પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના મેસર ગામમાં આવેલી શ્રી રાધાકૃષ્ણ હાઈસ્કૂલમાં અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થીઓને અભ્યાસ અર્થે મેસર ગામની રાધાકૃષ્ણ હાઈસ્કૂલના ગેટ પાસેથી પસાર થતા મેસર કાતારનો રોડ તાજેતરમાં નવો બનાવાયો છે। આ નવીનીકરણ કરાયેલા માર્ગ ઉપર અકસ્માત સર્જાય તેવો મોટો વળાંક બનાવાયા છે। આ વળાંક હોવા છતાં પણ વાહન ચાલકો બેફામ રીતે પોતાના વાહનો હંકારી રહ્યા છે। ત્યારે માર્ગ ઉપર અકસ્માત સર્જવાની સંભાવના મેસર ગ્રામજનો તેમજ રાધાકૃષ્ણ હાઈસ્કૂલના આચાર્ય સહિત સ્ટાફગણ અને વિદ્યાર્થીઓ સેવી રહ્યા છે। પાટણ સરસ્વતી તાલુકાના મેસર ગામમાં આવેલી શ્રી રાધાકૃષ્ણ હાઈસ્કૂલમાં સાયકલ લઈને અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓને રાધાકૃષ્ણ હાઈસ્કૂલના ગેટ બહાર માર્ગ મકાન પેટા વિભાગ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર દ્વારા જે રોડ રસ્તાનું માર્ગનું નવીકરણ કામગીરી કરવામાં આવી છે ત્યાં અકસ્માત સંભવિત માર્ગ પર વળાંકો બનાવાયા છે। ત્યારે આ વળાંકો પર કોઈ મોટો અકસ્માત સર્જાય તે પહેલાં અને ખાસ કરીને મેસર ગામની રાધાકૃષ્ણ હાઈસ્કૂલમાં અભ્યાસ અર્થે આવતા જતા અકસ્માત સંભવિત વળાંક પર વિદ્યાર્થીઓને અકસ્માતનો ભોગ ન બનવું પડે તે માટે વિદ્યાર્થીઓનું ભાવિ ધ્યાનમાં રાખીને જવાબદાર વિભાગ માર્ગ મકાન પેટા વિભાગ અધિકારીઓ અને આ મેસર ગામની રાધાકૃષ્ણ હાઈસ્કૂલ પાસેથી પસાર થતો માર્ગનું નવીનીકરણ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। બેબી તમે સ્કૂલમાં અહીંયા શા માટે આવો છો? ભણવા માટે। આ કઈ હાઈસ્કૂલ છે અહીંયા? શ્રી રાધાકૃષ્ણ માધ્યમિક વિદ્યાલય મેસર। અહીંયા બધા બાળકો અભ્યાસ કરવા માટે આવો છો ને? હા। હવે બહાર જે રોડ બનાવ્યો છે એ રોડના પર વાહન ચાલકો કેવી રીતે ચાલે છે? બેફામ ચાલે, ખૂબ જ સ્પીડમાં। અહીંયા કોઈ બમ્પ બનાવવામાં આવેલ નથી? ના। તો હવે તમારી શું માગણી છે બમ્પ બનાવવી છે? અહીંયા બે બાજુ બમ્પની વ્યવસ્થા કરાવો। અહીંયા સ્કૂલથી જતા વિદ્યાર્થીઓને ખૂબ જ તકલીફ પડે, આમ અકસ્માતનો ભય રહે। એટલા માટે આપણે બમ્પ બનાવવાની વિનંતી કરો છો એમ ને? હા। આપનો પરિચય? મારું નામ અંજની છે। હું 9મા ધોરણમાં ભણું છું। આ મારી શાળા છે। બરાબર। અહીં આ શાળાનું બોર્ડ। હાર્દિક સોલંકી સાથે ઉપેશ પંચાલ, દિવ્યાંગ ન્યૂઝ, પાટણ।